ધીંગાણાનો ઢોલ વાગ્યો, રડી બાંગ ધ્રિજાંગ, રડી બાંગ ધ્રિજાંગ, રડી બાંગ ધ્રિજાંગ. જનેતા કેવી હોય એની હું વાત કરું છું. એકલા દીકરાને લાડ લડાવે અને દીકરાને પોપલો બનાવી દે એવી જનેતા નહીં, પણ ધીંગાણાનો ઢોલ વાગ્યો, રડી બાંગ ધ્રિજાંગ, રડી બાંગ ધ્રિજાંગ, રડી બાંગ ધ્રિજાંગ. હોય વ્રત બાળ કે ગંગ જોબન ભર્યા, હોય બળવાન કે ગબલ ઘેલો, ઘરે ગીત મંગળ તણા ગાઈને કંઠમાં ભલે ને હોય વરમાળ ચોરી ચડેલો. પણ હાથ જ્યાં હાંભળે દેશદ્રોહી તણી ભાગમાં એને લખ્યું સહેવું, ઈ પાંથંગપ ધૂત ના વીર રજપૂત ને જીવવું તે પછી ઝેર જેવું. અને 10 વર્ષનો દીકરો, માં હું યુદ્ધમાં જાઉં? અરે મારા બાપ, તારી ધીંગાણે જવાની ઉંમર નથી. હરિયલ ઘરે ન હોય અને ફળિયામાં કુંજરણા ફરે, એને વહીની વાટું નોય પછી કેહર બચ્ચાને કાગડા. જનેતાએ હાથમાં તરવાર દીધી, પણ દીકરાને એટલું કીધું કે પ્રસૂતિ કી વેદના કો સફળ કરી દે, શીઘ્ર ઠંડા કર માકા પેટ ડંકા બજવા દે, તું મર મિટ જાના कहलाना मर्दाना भूत, किंतु नहीं कायरता रंत दिखला दे, तू पाछा पाव देके कुख माकी ना लजाना लेश, बैरिन के बीच बीजे झंडा फरका दे तू, अने क्लांता हाहाकार शत्रु सैन्य में महान हो, कि ऐसा घमसान बेटा रण में मचवा दे तुम. ई सीख लई जे दीकरो धींगाणे चढ़े ई दुश्मन ना दांत झेरी नाखे. पण धन्य छे ई दीकराने. શંકરાચાર્યજીને પસ્તાવો રહી ગયો છે, એટલા માટે તો દેવી અપરાધ ક્ષમાપણ સ્તોત્ર માના માટે લખવું પડ્યું. કુપુત્રો જાય ક્વચિત પી કુમાતા ન ભવતી. હે માં, માફ કરી દેજે મને. એ વેણ નહોતા પાડી શક્યા માની માંદગીએ પહોંચવાનું. પણ ધન્ય છે આ દીકરાને, આ સંતને, આ સાધુને, કે પોતાની જનેતાની સેવા છેલ્લી ક્ષણ સુધી સાહેબ કરી. નહીતર મોટો થાય, સાધુ થાય, પછી જનેતાને કદાચ સમાજના બંધનોના કારણે ભૂલી જાય. અને એવી જનેતા લાઠી યુવરાજ કલાપીજી, સુરસિંહજી, તખ્તસિંહજી ગોહિલ, એમના જનેતા કલાપીજી 13 વર્ષના હતા અને દેવ થઈ ગયા. તે દિવસે શમશાનમાં કલાપીજી પોતાની જનેતાને વળાવવા માટે આવ્યા છે અને અગ્નિ હાથમાં આપવામાં આવ્યો. લ્યો કુંવર, માને જમણા પગના અંગૂઠે અગ્નિ મૂકો. કુંવર ન મૂકી શકે અગ્નિ. ગામના માણસો સમજાવે છે કે કુંવર સાહેબ, આ તો દુનિયાનો નિયમ છે, અને દીકરો છે એ માં અને બાપને અગ્નિદાહ દે, આ તો સ્વીકારવું જ જોઈએ. કલાપી રોવે છે, અગ્નિદાહ નથી દઈ શકતા. કોકે કીધું પણ કલાપી આ કરવું જોઈએ. ત્યારે કલાપી 13 વર્ષની ઉંમરે બોલ્યા છે કે જે જનેતાએ મને ધાવણના કોટલા ભરાવીને મોટો કર્યો હોય, જે એને ખોળામાં ખેલ્યો હોય, એ જનેતાને હું અગ્નિદાહ દઈને એનો બદલો કેમ વાળી શકું? મારાથી નહીં દઈ શકાય અગ્નિ. સાહેબ, માં છે, અને એટલા માટે ભગત બાપુ લખે, પણ મોટા કરીને માં, અરે તે તારા ખોળેથી અમને ખવતા કર્યા, હવે તારો ખોળો ખેલવા અમને કરને બાળક કાગડા. જાપાનમાં બનેલી સત્ય ઘટનાનો આપને પ્રસંગ કહું કે ઝૂંપડામાં માં અને દીકરો બે રહે છે. બાપનું અવસાન થયું છે, દીકરો 7-8 વર્ષનો છે, માં બીમાર છે અને જ્વાળામુખી ફાટ્યો છે. પણ કાળ જેમ વયો આવતો એમ જ્વાળામુખી પડતો વયો આવે છે. દીકરાએ માને એટલું કીધું, માં આ હુંડલામાં બેહી જા, તું હાલી નથી શકતી ને. અને ગ્રીશભાઈ એ માને દીકરો એમ કહે છે કે માં હુંડલામાં બેહી જા, હું તને ઢળીને લઈ જાઉં, ને તેરા જાળામાંથી ખાઈ જશે હો. તેથી એની માને એમ છે કે આ 7 વર્ષનું દીકરું મને કેવી રીતે ઢળી શકે? આ છોકરું કેમ ઢળશે? મને ક્યાં લઈ જશે? પણ દીકરાનું મન બનાવવા માટે માં બેહી ગઈ. દીકરો બિચારો ધીરે ધીરે ઢળે છે, પણ માં ને હુંડલામાંથી ઢળી હગાતી નથી. અને જ્વાળામુખી નજીક આવતો ગયો. હાવ જ્યારે જ્વાળામુખી નજીક આવ્યો ત્યારે માએ પોતાના પગની પાટું મારી, લાત મારીને જ્વાળામુખીને કીધું, ખબરદાર, મારા દીકરાને જો દજાડ્યો તો બ્રહ્માંડને ભરખી જાય, કારણ કે હું માં છું. અને સાહેબ, માનો પોકાર છે પરમાત્માએ સાંભળ્યો છે. જ્વાળામુખી ન્યા માના 10 ડગલા આગળ થીજી ગયો, ઠરી ગયો,
અને આજે પણ ધ ગ્રેટ મધર નામનું જાપાનમાં માનું પૂતળું ઊભું છે સાહેબ. જ્વાળામુખીને માના પ્રેમની આગળ ફેરી જવું પડે, એનું નામ માનો પ્રેમ કહેવાય. 7-8 વર્ષનો એક દીકરો નદીએ રમવા માટે ગયો છે. માને ખબર પડી મારો દીકરો ક્યાં. કોકે કીધું માં ઈ નદીના કાંઠે છે હો. પણ ત્યાં તો ફાળ પડી, એક જ દીકરો છે, શું કરવું? એટલે ક્યાંક નદીના પાણીમાં પડી ગયો છે, ગુનામાં બુડી ગયો છે, દોટ મૂકી. પણ ત્યાં તો દીકરો પગ પલાળી અને પાણીને અરે વાતો કરતો કરતો રમે છે. માએ દોટ મૂકીને દીકરાને તેડી લીધો. દીકરાને તેડી લીધો અને માએ કીધું બેટા અહીંયા એકલો હોવાય તારે? શું કરતો હતો અહીંયા તું? માં હું વાદળના બાળકો હારે વાતો કરતો હતો. શું વાતો કરતો હતો? મને વાદળમાં વસનાર માડી રે મને બાળ બોલાવે. ઓલા વાદળમાં વસનાર એ માડી રે મને બાળ બોલાવે. માં હું વાદળમાં બાળકો હતા ને, વાદળના બાળકો એની વાતો કરતો હતો, મને બોલાવતા હતા. શું કહેતા હતા? ઊંચા હાથ બેકરીને રે ઘડીક ઉભલો રે જે. તારા બે હાથ ઊંચા કરીને ઘડીક ઉભો રે. તો વાદળના બાળકો શું કહેતા હતા? અમે તને તેડી જાશું રે અને ફેરવશું તને દેશ વિદેશે. વાદળના બાળકો એમ કહેતા હતા અમે તને તેડી જાવ, દેશ વિદેશમાં તને ફેરવશું. પછી તું ન ગયો બેટા? ના માં. તો શું તે જવાબ દીધો? દીકરો બહુ સરસ બોલ્યો છે. ના રે બાપુ એ મારી માં વાટું જોશે ને રોશે. મારી માં મારી વાટ જોશે, રોશે, હું નહીં આવું. પણ ત્યાં તો જે દીકરા પર ક્રોધ હતો ને 7-8 ધબ્બા માર્યા હતા, ઢીકા માર્યા હતા, ત્યાં પ્રેમની થાર ઉભરાણી ભાઈ. બકાથી દીકરાને ચૂમ્યું લઈ લઈને નવરાવી નાખ્યો. વાદળના બાળકો બોલાવે અને કાળને થંભી જવું પડે. એ માં અને દીકરા વચ્ચેનો પ્રેમ છે. એવો એક દીકરો અહીંયા બેઠો છે ને એવો એક દીકરો જગતમાં જન્મ્યો. આ બધા બેઠા છો એટલે અંજની માતાની રે કુંખું ઉજાલી એને જાપે રખો પારખ્યા. એ રાજ સત્તામાં એને ભડકા ભાળ્યા પછી ધૂળમાં ધામાઈ નાખ્યા. જગતમાં એક જ જલમો રે 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 એને રામને રોણી રાખ્યા. રામને રૂણી રાખ્યા રે મારા હરીને રૂણી રાખ્યા. જગતમાં એક જ જલનો રે 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 એને રામને રૂણી રાખ્યા. હરિએ કંઠ મારે હાથ પહેરાયો એના મોતી મોઢામાં નાખ્યા. હરિએ કંઠ મારે હાથ પહેરાયો એના મોતી મોઢામાં નાખ્યા. માળાજી ભેગી એને ત્રાગડા તોડી નાખ્યા. જગતમાં એક જ જલનો રે 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 એને રામને રૂણી રાખ્યા. રામને રૂણી એને રાખ્યા રે મારા હરીને રૂણી રાખ્યા. જગતમાં અંજની નો જાજો રે 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 એને રામને રૂણી રાખ્યા.
રામં મનોરંગી સીત સુદંગી બિરદ મુમંગી બજરંગી જી બિરદ મુમંગી બજરંગી રામં મનોરંગી સીત સુદંગી બિરદ મુમંગી બજરંગી. એક જ જલમાં રે 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 રામ ને રૂણી રામ ને રૂણી. લંકાના રણમાં મેઘનાદના બાણથી લક્ષ્મણને જ્યારે મૂર્છા લાગી, ભગવાન રામની આંખમાંથી દાડ 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 આહોડાની ધાર થવા માંડી અને લક્ષ્મણની જટા મંડી ભીજાવા. બાજુમાં આવીને હનુમાનજી ઉભા છે ને એને એમ કીધું, પ્રભુ તારી આંખના આહુડા બંધ નહીં થાય ને તો આપણો એક પણ યોદ્ધો કાલ હાથમાં હથિયારને લડી નહીં શકે. તમારી આંખના આહુડા બંધ થવા જરૂરી છે. અને તેથી રામ એમ કહે છે કે હે લક્ષ્મણ, રોવું નહીં તો શું કરું? માતા કલંકી સો કલંકી ભઈ મેરે લીએ સમર્થ પિતા કો ભયો મરનો. લખન બને આયો દુઃખ પાયો આજ મેરે લીએ હાય ભયો જાનકી કો હરનો. અને આ બધું બન્યા પછી આજ જો મારો ભાઈ ન સજીવન થાય તો કહો હનુમાન તો અબ જીકે કહા કરનો. જીવીને શું કરું હું? મારાથી નહીં અયોધ્યામાં જઈ શકાય. અને તે દિવસે હનુમાનજી એટલું કહે છે કે પ્રભુ સવાલ તો એટલો છે ને કે સૂર્યનો ઉદય થાય એ પહેલા સંજીવની લાવવાની છે દ્રોણાચળ ઉપરથી. તો કે હા, હનુમાનજી સવાલ કરે છે કે હું આવ્યા હું એ પહેલા કોઈ દી સૂર્ય ઉગે? ન ઉગી શકે, કારણ કે એને મારા બાળપણના પરચાની ખબર છે. કદાચ જો સૂર્યનારાયણ કોર કાઢવાની હિંમત કરે તો બ્રહ્માંડમાં એક નહીં પણ 12 સૂર્ય છે. કહ મારુતિ દ્વાદશ નર્ક મેં કરથી મીંડી ચૂરન કરું. 12 સૂર્યનું ચૂર્ણ કરી નાખું જો હું ઉગવાની હિંમત કરે તો. અને છતાંય મને એમ લાગે કે ચંદ્રમા આથમી જશે અને સૂર્યનો ઉદય થઈ જશે તો મેં એવું સાંભળ્યું છે કે ચંદ્રમાની અંદર અમૃત છે. ચંદ્રમાને લાવી નીચોવી અને લક્ષ્મણના મોઢામાં અમૃતના ટીપા પાડીને ઉભો કરીશ. પણ પ્રભુ હુકમ આપ, તારા હુકમની જરૂર છે. ગમે એવડા મોટા કામ કર્યા તો હનુમાનજીએ પોતાની ઉપર કોઈ દિવસ કાંઈ મેં આ કર્યું એમ હુંકાર ન કર્યો. લંકાને સળગાવ્યા પછી રામે પૂછ્યું હતું કે હનુમાન, લંકા તમે સળગાવી બજરંગી? ના પ્રભુ, મેં નથી સળગાવી. અરે આખી દુનિયા કહે છે કે આપે લંકા સળગાવી. ના ભગવાન, મેં નથી લંકા સળગાવી. તો કે તો 5 વાના ભેળા થયા એની મેળાએ લંકા હળગી, બાકી મેં કાંઈ નથી કર્યું. તો કે વળી શું? કે એક તો આપના વિજોગમાં ઝૂરતી જાનકી, ભગવતી જગદંબા જાનકી. અશોકવનમાં હું જ્યારે એને મળ્યો ત્યારે જાનકીએ મને જે સંદેશો કેવડાવેલો, છાય ફાટીક મણી ના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે. ફૂલ ફૂલની બાસ પણ સરપોતણી રખવાળ છે. કહેદાદ કંચન થાળમાં આયા પશુ રુધિર પીરસાય છે. રઘુરાજ ના લંકા મહી મારા જુગ સમા દિન જાય છે. ઈ આપના વિજોગમાં ઝૂરતી જાનકીનો સંતાપ, મંદોદરી જેવી સતી રાવણને સમજાવે છે એનો તાપ, ત્રીજું રાવણનું પાપ, ચોથો મારો બાપ અને પાંચમો તમારો પ્રતાપ. 5 વાના ભેળા થયા ત્યારે લંકા હળગી, બાકી આપણે કાંઈ નથી કર્યું. એ હનુમાનજી આજ એમ કે છે પ્રભુ હુકમ આપ, કહો તો ઉદગન મરુ ટોરુ રત્નાગર ડારુ, કહો તો જાવ પાતાલ શૈષ માસુકી સંહારુ, કહો તો જાવ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારુ, કહો સકલ બલ જોર સબ દૈતન को मारू. हनुमंत कहत सुन राम प्रभु मैं वानर गेती करूं कि आखी लंका उखाड़ रावण समेत दक्षिण से उत्तर धरू. આવું જે લંકાના રણમાં જગતના નાથને આશ્વાસન આપી શકે, એના મંદિર હોય, એની આરતીઓ ઉતરે, એને દીકરા કહેવાય. એના મેં હનુમાન ચાલીસા ચારણી છંદમાં ગાયા છે. કારણ કે હનુમાનજીને એના વીરરસનું વર્ણન સંભળાવવાનું છે. એટલે પૂજ્ય માની ચેતના જ્યાં હોય ત્યાં એમના ચરણોમાં હું હનુમાન ચાલીસા અર્પણ કરું છું. આપ બધા હું જ્યારે હનુમાન ચાલીસા ગાઉં ત્યારે 2 હાથને ઉપર કરી અને તાળીનો તાલ આપશો એવી મારે આપ સૌને નમ્ર વિનંતી છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર,
बर नव रघुवर विमल जस जोदायक फल चार बुद्धि न तन जानिक सुमिरो पवन कुमार बल बुद्धि विद्या दे गुमोख घर घर हो कलेश विकार तो जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर। एक एक हाथ ऊंचा थोड़ा जियो मित्रों भाई भाई। जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर। रामदूत गतुलित बल धामा गंजन पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति गए संगी। कंचन बरन विराज सुबैसा कानन कुंडल कुंजित कैसा। हाथ वज्र ध्वजा विराजे गांधर मूंज नेमु साजे। शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन। તમે ઘડી તબલું બંધ રાખો જો આમના તાળીના તાલે ગાઓ બરાબર એક એક હાથ ઊંચો થઈને તાળ આપો। जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर। रामदूत न तुलित बल धामा गंजन पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति गए संगी। कंचन बरन विराज सुबैसा कानन कुंडल कुंजित कैसा। हाथ वज्र ध्वजा विराजे गांधर मूंज नेमु साजे। शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन। ममता कुटुम घर बार भूल भई दीद मृत नेडार। भूल भई दीद मृत नेडार। मेल ममता कुटुम घर बार भूल भई दीद मृत नेडार। भूल भई दीद मृत नेडार। जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर। रामदूत न तुलित बल धामा गंजन पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति गए संगी। कंचन बरन विराज सुबैसा कानन कुंडल कुंजित कैसा। हाथ वज्र ध्वजा विराजे गांधर मूंज नेमु साजे। शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर राम काज करने को आतुर। प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सिय दिखावा विकट रूप धरि लंक जलावा। भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज समारे। लाज सजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाजे। रघुपति की बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई। सहस्र बदन तुम रोजस गावे रस कहि श्रीपति कंठ लगावे। सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित यहीशा।
सुग्रीव कीना राम मिलाज राजपद दीना तुम रो मंत्र विभीषण माना लंका सर भय सब जग जाना जुग सहस्त्र जो जन पर लील्यो ताली मधुर फल जानो प्रभु मुद्री का मिल मुखमानी जल दिलांग गणत रचनानी दुर्गम काज जगत कह जय सुगम अनुग्रह तुम रहते पूज्य बापू ने सपाखरा गीतो सुपंखरो गीत बहुत प्रिय है गड़े डाकारा गवाजे चंडी चंबाला नाकारा गाजे तोपो उषा गारा वीर हाकारा प्रसंग त्या तो गोम धोवा गारा पीठ नतोल बाकरा गाजे संग्राम साकरा मेले गड़े डाकारा गवाजे चंडी चंबाला नाकारा गाजे तोपो उषा गारा वीर हाकारा प्रसंग गोम धोवा गारा पीठ नतोल बाकरा गाजे संग्राम साकरा मेले फाकरा जसंग नान्या डले गज डल्ला नडे तेग जल्ला होकारा हमला बजे रण ढेरा हाक त्या तो टके फुल फुल्ला रंबा गाजो प्रेमान को हजारों कागणे थोड़ा हाक लेने राट कड़ी पास दे जट पट पट लाट पलट नट वट जट लट पट गट घट में पट लले को कट गति को कट कट गत दिन कट जट पट पट मुलट पलट नट पट जट लट पट कट घट निपट लला खाओ कट गति को कट द्रकट गति दिन कट मन डर लपट मले गमना तट प्रकट गमट गट रुट जुट सुर तट कै कट तैन समय गण राव पट फरर घरर पद गुगर रट भर सुंदर शाम रमे उपकार सुग्रीव कीना राम मिलाज राजपद देना तुम राम मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्त्र जो जन पर भानो लील्यो ताग मधुर फल जानो प्रभु मुद्री का मिली मुख मान जल दिलांग गए अचरज नाही दुर्गम काज जगत कह जय जय सुगम अनुग्रह तुम रहते जय राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिन पैसा रे सब सुख है तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज संभारो आपे तीनों लोग हाथ देंगे पे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सो निमित जीवन फल पावे सारा जग प्रताप तुम्हारा है कर सिद्ध जगत बुझियारा साधु संत कह तुम रखवारे सुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि कह दाता असबर दीन जानकी माता राम रसाय तुमरे पासा सदा रहो रघुपति के दासा तुम राम भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबरपुर जाजी जहाँ जन्म हरि भक्त कहाजी और देवता चितन धर जी हनुमंत से सर सुख कर जी संकट कट मिटाई सब पीरा जो सुमिरे हनुमत बलवीरा जय 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 हनुमान गोसाने कृपा करहु गुरुदेव की नाने जब सत बार पाठ कर को जी छूट बंदी महान सुखी होई यह पटे हनुमान चालीसा हो सिद्ध साखी गौरीसा
तुलसीदास सदा हरि जय राखी जय नाथ हृदय महिले राखी जय नाथ हृदय महिले जय नाथ हृदय महिले पवन तनय संकट हरन मंगल मूर्ति रूप राम लखन से जा सहित मेरे हृदय बस सुरभूप सियावर रामचंद्र की पवन सुत हनुमान की उमापति महादेव की बोलो भाई सब संतन की।